તમે મરવાના ના મારે 80 વર્ષની જોઈ હે Hey guys, welcome back to my new prank video. તો ફાઇનલી મિત્રો ઘણા સમય પછી આપણો prank video આવે છે. ઈ પાછો ધમાકેદાર જોરદાર હરેશભાઈ ઠાકોરાને કરવાનો છે. તો prank video માં જોડાયેલા રહેજો મિત્રો. તો આજે એમની સાથે એક એવો prank video બનાવવાનો છે ને વાત મૂકું તો prank video બનાવવાનો છે. તો prank video માં જોડાયેલા રહેજો અને હવે આપણે ભાઈને કોલ લગાડવાનો છે. ઉપાડે તો સારું, અત્યારે વાગી ગયા છે 10. આપણે જગ્યા રાખીને બધાય ઓલા prank video હોય બધાય નંબર ગોતવો પડશે. ડબલ નંબર ગડી ગયો છે અંદર. રિંગ થાય છે. વધારે બોલે ઉપાડ છે નહીં એવું લાગે છે મિત્રો. પ્રેન્ક વિડિયો પહેલ દાવાનો. હેલો હેલો, કોણ? હું તો રાજકોટ થી બોલું. કોણ પણ નામ તો હોય ને. આ મેં તમારો એક વિડિયો જોયો તો ઇન્સ્ટાગ્રામ માં. ઓલો તમે વિડિયો નથી મૂક્યો ખબર હે 2025 માં આવા વાંઢા ગયા અને 2026 માં આમનામ વાંઢા જશું. અરે વારો નો આ કે મરી જવું છે ભાઈ. મરતા નહીં, મેં તમારા માટે મસ્ત મજાની એક છોકરી ગોતી છે. ક્યાં? અરે સી એક ઠેકાણે એક ઠેકાણ હોય તો નામ તો હોય ને. નામ થોડું તમને દેવાય તો તમે લાલચમાં પડી જાવ ને. એમ તમે કયો તો અત્યારે પહોંચી જાય એવો માણો. એમ? હા, એ તો પૂછો કેવડી છે તમારી કરતા નાની છે. હે? એ તો પૂછો કેવડી છે એમ. કેવડી છે? 35 વર્ષની હાલ છે. એવડી થોડી હાલે એમ. હજી તું 10 વર્ષનો છોકરો હો. લાગતું છે ને 10 વર્ષના હોય એવું. 10 વર્ષનો છો હજી. અને છોકરી હારી છે હો. પછી ફોટો બોટો મોકલો તમે એકવાર જોવો. તમે 35 વર્ષની છે ભલે ને તમે 10 વર્ષના હોય હાલે. તમે મરવાના. ના મારે 80 વર્ષની જોઈ. હે? 80 વર્ષની જોઈ. 80 વર્ષની જોઈશે? હા બાબા 80 વર્ષની કઈ ગઈ? આ તો માં મેં જોયું તમારે દુઃખ સહન નો થયું ને મેં કીધું આ વિડીયો આવ્યો છે ભાઈને કોન્ટેક્ટ કરવા દેતું. એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું બિચારાને આવું ન કરાય. મેં કીધું ગમે નથી ગોતી ગયો જેવડી હોય એવડી વારો તો આવી જાય. મારા બાપાને પૂછવું પડે ને પેલા તો. એમ? મારા બાપાને પૂછવું પડે ને કે ડેબરા કાબરા કીડ નાખ. અરે કાબરા કઈ ના કેમ ડેબા તમારું હાલે તો પછી બાપા નું પૂછવાનું. ના ભાઈ તો સુધરા પાડ દે. એમ? ના તમને વાગે એવું નથી બાપા સોયત્રા પાડતે? કાંઈ નહીં, સાંભો પડી રે ખબર હે ડેબામાં નો પડે. હવે ના અસર ઈ થાય એવું તમને. ખબર. હા ઈ તો અસર ઈ થાય એવું જોયામાં એવું લાગે છે. ના વાત છે. હા તમારે કરવાનું છે ને ઈ કયો ને. ઈ તો અમારા બાપાને પૂછવું પડે ને. બાપાને પૂછીને પછી મને કેજો બરાબર. થોડી હારી છે, એક નંબર છે. હા હા તો કઈ કરશું હાલો ને. કરશું હું જેવું હોય એવું હાથું ગયો. હે? ઈ કયા ગામ ના હે? ગામનું નામ થોડું કહેવાય. ગામનું નામ થોડું કહેવાય. એવું એક પેલા તો અમારે પૂછવું પડે ને ક્યાં કામ ભાઈબંધ હોય પૂછવું પડે ને કેવા માણા છે શું છે. કયા ગામના છે નહીં કયા ગામની છે એમ. આઈ જે હોય. કયા ગામની છે એમ કહેવાય. કયા ગામના છે એમ નહીં. ભૂલી ગયો. હા એટલે તમે આ દાંત કાઢવાનો વાત નહીં હાચું કા કહું છું. સી હારી એકવાર જોઈ લો તમે. ના ના હું આ રાજકોટ રહું છું બરાબર. તમે અહીં બી આવજો. હું પછી તમને ના યાર નથી આવું. કા એમ નહીં ફોટો ફોટો નાખ દો હું આમ કમ્પ્લીટ કરી દઉં. મને હાથ લાગે તો યાર નકર ન. એમ? હા તમારા કરતા પણ હાવ પાતળ જ જેવું. મારે બીજું હું પાતળ જ છે ને. પાતળ બાપ નામ. હા ના નહીં હાલે. હાલો એમ અવાજ છોટે છે. કપાઈ ગયો. તો ભાઈ ફોન કાપી નાખ્યો છે એમની પાસે હે ને. હું આને પી ગઈ.
આપણે ટાવર ની શું હાલો કેમ ફોન કપાઈ ગયો તો ભાઈ? કાંઈ નઈ, આ ભાઈબંધ બેઠા ઈ કાપી નાખે. એવું છે? હા, મારા બેટા કે એક અમારું ક્યાંય મેર નથી પડતો, તારો પડી ગયો ક્યાં? એવું કે ભાઈ ભાઈ કે વારો આવે એનું થાય કે મેં એવો વિડીયો બનાવ્યો, તમે એવો બનાવો ને કે મારો જો મેં વિડીયો મૂક્યો એટલે મારું કઈક માંગવું આવ્યું. હા કહી દો કે મારો વારો આવ્યો એમ તમે કઈક વિડીયો બનાવો તો કઈક ચાલે વરની ભટકાય તો હાલો તારી વરાયની ભટકાઈ દીન કે આમ રે ને ડોશી મહેનત તો ઓછી. એવું છે? બીજું કઈ નહીં ભાઈ છે ને તમે કઈ નાખો. હાચું કહું છું 35 વર્ષની છે હાલ છે. હાલો એ પણ મારા બાપાને પૂછવું પડે ને પછી મેર આવે. એવું છે? હા, પૂછીને હાલવું પડે. હા તો પૂછી લ્યો, ન કરતા ડેબા લાલ કઈ નાખશે તમારા. ના ના, તમે ફોટો નાખજો ને પછી હું કહીશ. એમ? આમ ભરી તો છે ને. હા ધોળી તમને તમારે કરતા ધોળી નહીં હોય. હું તો આવ કાઢ્યો હું. એવું છે? મારા કરતા ગાડી માં મારી જામ ઉપર. ના ના, એમ તો તમારે કરતા આમ લોટ જેવી છે ધોળી. ઈ કઈ મોળી કહેવાય? ગોટા અંધારામાં આમ આવી હોય તો આમ દાંત કાઢે કાંત જ ચમકાય. ના ના એવું નથી, આ તો હારી છે. હું તો કઈક ગોઠી. ઈ બધું તમારે શું પૂછીને કામ છે? પેલા તમે મને એમ કહો તમારે કરવાનું છે કે નહીં. તમારે કાળી છે, ધોળી છે, જાડી છે, પાતળા છે, ઈ તમારે પૂછવાની જરૂર નથી. બરાબર? તો એમ તમે એમ કહો એમ થોડું હાલે. કેમ નહીં હાલે? ઘર આંકવાનું હોય. ઈ ભલે તમારે આંકવાનું, પેલા તમારે જોવાનું હોય કે કેવી છે. તમારે પેલા મને કેવાનું આ વાંધો નહીં, મને ગમે તો આ પડે. ના બીજું એમાં પંચાયત કરવાના આવે જ નહીં. ના ના, પંચાયત તો કરવી પડે ને બીજી. ના ના તો હું પછી આ લઈને મારે હોય ને તો હાચવી લેવાય. બીજું શું હોય? મારે કઈ કરવું તમે કરાવજો ભટ લેન ભટ. ઈ તો છે મારે પાસે હું ના દાગી નું. ઈ તો છે ગોર તારા ફરી દે, કાંઈ ઘર થોડા આકી દે. ઈ તો વાત છે પણ મને કઈ ગમે કઈક થાય ને. હા ઈ વાત છે, વાંધો નહીં. હું જોઈને કહીશ. બરાબર? 35 વર્ષની છે હાલ છે ને. હજી એક વાર કહું છું. 35 વર્ષ જાય છે તે ના ના અરે હું ભાઈ તમે ઓળખ્યા નહીં મને? હું પણ 10 વર્ષનો છોકરો હોય તમે મને 35 વર્ષ છોડી બતાય. હા તો એવડી જોવે જ તે ને. એવડી થોડી હાલે. તમે હું ઓળખ્યા નહીં મને? અરે બીજે કઈ લબરું બબરું એવું કઈ નથી ને? આ તમે મને ઓળખ્યા નહીં એમ કહું છું. કોણ? તમે મને ઓળખ્યા નહીં એમ? ના ના, હું રાજકોટ થી બોલું, દીવ મજેઠિયા. એલા કરી તમે ઓ ભારે કરી. તમને તેમ હાસું લાગી ગયું? માય ગયું મેળ તો પડી ગયો ને. મેં કીધું કોક નો ફોન આવી ગયો મેર પડી ગયો લ્યો. ઈ પાછો રાતી આવ્યો એમ? રાતે 8-9 વાગે તમે 10 વાગે ફોન કર્યો. આમાં કોને એમ થાય તમે પ્રેન્ક કરો હું કરો? ઈ વાત સાચી. મેં કીધું આ વિડીયો આવ્યો તો મારા હાથમાં, મેં ફોન કરવા દેજો. શું કે હે અણી કાઢવા દેતો. હું તો કહું લાલચ ના પડી ગયો. તમને તમ લાલિતા મળી છે ને. ઓ હું કોણી જાય. અરે આ ભાઈબંધ ને કહી દીધું હાલો તમે મારે ભેગા નો રહેતા કોઈ. હા ઓલા ભાઈબંધ બોલતા હતા કઈ. બે પાટું મારીને તગડી મૂક્યા. હવે મારે પાછા ગોઠવા જવા પડે. હા ગોતી લ્યો તો પ્રેન્ક વિડીયો ચાલુ છે, બોલી જાવ. કાઈ નહીં, હવે હું બોલે એવું જ નહીં મારે. ઈ વાત હજી હું બોલવામાં તો ભાઈ એને આપણે એને ઈ તો ભાઈ નહીં બોલે, હું બોલી જાઉં છું. પણ જો ડાય છોકરી હોય, એમની જેવી જાડી હોય, કાળી હોય તો છે ને જરાક મેચેસ કરવી જોઈએ. અરે હું બોલી જાઉં કાળી ઘરે બાડી બોબડી ગમે એવી હોય તો ગોતજો. પણ 20 વર્ષની હોવી જોઈએ હો, તમે 35 વર્ષની નું કેતા. હા જો ભાઈ એમને કહી દીધું. મેં કીધું એને પેલા એમને કહી દીધું હે ને જરાક મેચેસ કરી દીજો. ઇન્સ્ટાગ્રામ માં હરેશ રાઠોડ કરીને, એટલે હરેશ ઠાકોર કરીને આઈડી છે, અને તો ઝટ મેસેજ કરી આવજો. બરાબર? કાઈ વાંધો નહીં હાલો. હા તો ફાઇનલી મિત્રો ભાઈ સાથે જોરદાર પ્રેન્ક વિડીયો બનાવીને ભાઈ તો લાલચમાં પડી જાય કે હું ભાઈબંધને પાટું મારીને કાઢી મૂક્યા. બોલો આવી બધી હાલતમાં એ ભાઈ છે ને તો મિત્રો હે ને આવા આપણે મનોરંજન માટે પ્રેન્ક વિડીયો બનાવતા હોય તો ઝટ તમે બધા મારા વિડીયો જોવો છો એટલે હું હે ને આવા બધા વિડીયો બનાવું તો ઝટ છે ને મિત્રો આ આઈડીને એટલે આ ચેનલને સબસ્ક્રાઈબર કરી આવો અને એને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં ખાસ તમને પણ દાંત કાઢીને ગોટો વળે છે એવો પ્રેન્ક વિડીયો છે. તો મળે નેક્સ્ટ પ્રેન્ક વિડીયોની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.